બોલો રામદેવજી મહારાજની જય। રામદેવની ઉપાસના કરતા ભક્તો અને સાધકો માટે બીજ વ્રતનો ખૂબ જ મહિમા રહેલો છે, કારણ કે બીજ વ્રત કરનાર સાધક પર રામદેવજીની વિશેષ કૃપા થાય છે। ભાવ શ્રદ્ધા વધે છે, ધંધામાં પ્રગતિ, રોજગારમાં લાભ, રોગ અને શોક દૂર થાય છે, કોઈ પણ કષ્ટ નિવારણ થાય છે, કારણ કે બીજ એટલે વધવું, અંધારી યા પછી એટલે કે શુદ્ધ પક્ષમાં ચંદ્રની ગતિ બીજ પછી વધતી જાય છે, તેમ સંપૂર્ણ મહિનાનું બીજ આ બીજમાં રહેલું છે। બીજ એક અંકુર છે, જેમ બીજને પોષણ મળે તેમ તેમાંથી છોડ થાય છે, ફળ થાય છે અને પછી તેનું ફળ મળતું હોય છે। તેમ આપણામાં પણ બીજ વ્રત કરવાથી રામદેવની ભક્તિમાં, ભજનમાં, ઉપાસનામાં ભાવ શ્રદ્ધા વધે છે। ભજન ભક્તિને બળ મળે છે, તેમાં ભાવ વધે છે। ભજન ભક્તિને બીજની જેમ પોષણ મળે છે। રામદેવ મહારાજનો પાઠ બીજ 11 પૂનમનો વધારે કરવામાં આવે છે, તે પાછળ ગુપ્ત રહસ્ય રહેલું છે। બીજ એટલે શરૂઆત અને એકાદશી એટલે મળવું અને પૂનમ એટલે પૂર્ણ થવું। આપણા દેહમાં પણ આમ જ બને છે, જે ભજનાનંદી સાધકોને અનુભવ થતો હોય છે। ચંદ્ર સૂર્ય બે નાડી છે। શુદ્ધ પક્ષમાં પહેલા ચંદ્ર નાડી વહે છે। બીજના દિવસે ચંદ્ર નાડી વિશેષ ફળ આપે છે, કાર્ય સિદ્ધિ આપે છે, કારણ કે જે દેહમાં છે તે બ્રહ્મમાં છે। આવો અનુભવ જ બ્રહ્મ જ્ઞાન કહેવાય છે। તો હવે જાણીએ બીજ વ્રત કેવી રીતે કરવું, શું પૂજન મંત્ર કરવા, સમાપન કેવી રીતે કરવું વગેરે અંગે આપણે માહિતી મેળવીએ। આ વ્રત કરનાર ભાવિકે સવારે વહેલા ઉઠવું, નિત્યક્રમ કરી લેવા, શુદ્ધ કપડાં પહેરવા, બીજ પહેલા આગલા દિવસે એટલે પડવાના દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું જરૂરી છે। ઘરમાં રાખેલી રામદેવની મૂર્તિને પંચામૃતથી અભિષેક કરવો, પછી પૂજન અર્ચન કરવું, આખો દિવસ રામદેવજી મહારાજનું સ્મરણ કરવું, પૂરા દિવસ અન્ન ન લેવું, ચા દૂધ ફળ લઈ શકાય છે। બીજ વ્રત સાંજે ચંદ્ર દેખાય ત્યારે પૂર્ણ કરવું, ચંદ્ર ન દેખાય તો રામદેવના દીપના દર્શન કરી પૂર્ણ કરવું। વ્રત છોડતી વખતે એક તાંબાના લોટામાં શુદ્ધ પાણી લઈ શુદ્ધ ઘીથી ગાયના સાણથી જ્યોત સળગાવી જોઈએ। સુરમું અથવા ખીરનો ભોગ ધરવો, પાણીવાળા પાત્રમાં સાણથી બનેલી ભભૂતિ નાખી પૂરા ઘરમાં છંટકાવ કરવો, પોતે પણ તેનું આચમન કરવું, ઘરના બીજા સભ્ય ભક્તોને પણ પ્રસાદ શરણામૃત આપવું। બીજ મંત્રનો 21 વખત જાપ કરવો, જે બીજ મંત્ર આ મુજબ છે: ઓમ નમો ભગવતે નેતલનાથાય, સકલ રોગ હરાય, સર્વ સંપત્તિ કરાય, મમ
મનાભિલાષિતમ દેહી દેહી કાર્યમ સાધાય. ઓમ નમો રામદેવાય સ્વાહા. મંત્ર બીજી વખત જોઈએ. ઓમ નમો ભગવતે નેતલનાથાય સકલ રોગ હરાય સર્વ સંપત્તિ કરાય મમ મનાભિલાષિતમ દેહી દેહી કાર્યમ સાધાય. ઓમ નમો રામદેવાય સ્વાહા. આવી રીતે 21 વખત આ મંત્રનો જાપ કરવો. જ્યોત સળગાવતી વખતે, પૂજન વખતે આ મંત્રનો જાપ જપતા તમામ વિધિ, પૂજન, જ્યોત વગેરે કરવા. આ મુજબ વ્રતની વિધિ વિધાનથી કરવાથી સચોટ શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને રામદેવજી મહારાજ સર્વ કાર્ય સિદ્ધ કરે છે. જ્ઞાન, ભાવ, ભક્તિ, આનંદની પ્રાપ્તિ થાય છે. બોલો રામદેવજી મહારાજની જય. સિદ્ધ રામદેવજી મહારાજની જય. અસ્તુ.